જામનગરને પેરિસ તરીકે ઓળખાણ અપાવનાર તથા રંજીત સાગર ડેમ તળાવની પાર ભુજિયો કોઠો જેવા નામાંકિત સ્થળો દેનાર તેમજ ક્રિકેટ ક્ષેત્ર શહેરનું નામ દેશભરમાં રોશન કરનાર મહારાજા જામ રણજીતસિંહજીના નામે આ નવા બ્રિજનું નામકરણ થાય તેવી જામનગરની જનતાને માંગણી સાથે કોંગ્રેસના આગેવાનોએ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાને નમ્રતાથી ગુલાબ અર્પણ કરી આવેદન પત્ર પાઠવ્યું હતું. આજે આ ગુલાબ અમારા બેને અમારા પરિવાર પ્રત્યે એક લાગણીથી આપીને અમે રજૂઆત કરીએ છીએ કે નવાનગર સ્ટેટ જે જામનગર થી લઈને આખા દેશમાં મહાન ક્રિકેટર તરીકે જેનું નામ શોભિત થયું છે, જેને જામનગરની જનતા માટે અમૂલ્ય ભેટો કહેવાય કે આજે પણ જામનગર એને સારી રીતે જનતા માટે ખુલ્યું છે. જેમ તળાવની પાર છે, ભુજિયો કોઠો છે, રંજીત સાગર છે, અનેક એવા ચોકો છે કે જામ રણજીતસિંહના નવાનગર સ્ટેટના ખાતે થઈ હતી. સાથે મહાન ક્રિકેટર એની નીચે વારસામાં પણ જામનગરે દેશને એવા ક્રિકેટરો આપ્યા છે, જેમ કે સલીમ દુરાની હોય, કરશનભાઈ ગાવડી હોય, અજયસિંહ જાડેજા હોય, છેલ્લે રવિન્દ્રસિંહભાઈ જાડેજા, આ બધા ક્રિકેટરો જેમ નવાનગર સ્ટેટ જામ રણજીતસિંહ હતા એમ જ છે. તો અમારી લાગણી છે કે આવડો મોટો બ્રિજ હોય અને જનતા માટે ખુલ્લો મુકાયો હોય, નામકરણ નથી થયું, અને અમારી માંગણી છે કે જામ રણજીતસિંહ નામ પડે. જામ રણજીતસિંહ કોઈ એક જ્ઞાતિના રાજા નહોતા, એને સર્વ જામનગરની પ્રતિનિધિત્વ કર્યું હતું. અને હરેક પ્રજા આજે પણ તમે જોવો છો, અહીંયા મુસ્લિમ છે, દલિત સમાજમાં છે, રાજપૂત સમાજ છે, પાટીદાર છે, આયર સમાજ છે, આ બધાની માંગણી છે. લોકશાહીમાં આજે જનતા જયારે અમારી પાસે માંગણી કરતી હોય તો અમારી પણ ફરજ છે કે અમે જે શાસકોમાં બેઠા છે એને અમારી રજૂઆત કરીએ, અને જનતા પણ ઈચ્છે છે કે આ નામ પડે અને આ જામનગરના જામ સાહેબનું નામ દેશભરમાં જેમ રોશન હતું એમાં બ્રિજનું પણ નામ રોશન થાય.